શિયાળો શરૂ થઈ ગયો છે, હવા ઠંડી થઈ રહી છે અને આ ઋતુ સાથે શરદી અને ફ્લૂનું જોખમ પણ ઝડપથી વધે છે. ઘણીવાર આપણે ધ્યાન નથી આપતા, પરંતુ આપણા જ રોજિંદા ખોરાકમાં એવી 5 વસ્તુઓ છે જે શિયાળામાં ખાવાથી આપણું શરીર વધુ ઠંડુ બને છે અને શરદી થવાની શક્યતા વધી જાય છે. ખાસ કરીને આ ઋતુમાં ઇમ્યુનિટી નબળી હોય તો નાના મોટા રોગો ઝડપથી ચડી જાય છે. તેથી આજે આપણે એવી 5 વસ્તુઓ વિશે વાત કરીશું જેને શિયાળામાં ટાળવી ખૂબ જરૂરી છે. આગળ વધતા પહેલા, જો તમે આરોગ્ય, વાસ્તુ અને આયુર્વેદ જેવી ઉપયોગી માહિતી નિયમિત મેળવવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. શરૂ કરીએ પ્રથમ વસ્તુથી. દહીં. દહીં ખૂબ ફાયદાકારક છે, પણ એની તાસીર ઠંડી હોય છે. શિયાળામાં ખાસ કરીને રાત્રે દહીં ખાવાથી ગળામાં દુખાવો, નાક બંધ થવું અને કફ વધી જવો જેવી સમસ્યા ઝડપથી થઈ શકે છે. ઘણીવાર લોકો વિચારે છે કે થોડું ખાશે તો શું થશે, પણ ઠંડી ઋતુમાં શરીરનું તાપમાન ઘટે છે અને દહીં એ ઠંડકને વધુ વધારી દે છે. એટલા માટે શિયાળામાં દહીંનું સેવન દિવસ દરમિયાન જ કરવું અથવા ઓછું કરવું. બીજી વસ્તુ છે નાળિયેરનું પાણી. ઉનાળામાં નાળિયેરનું પાણી એનર્જી અને હાઇડ્રેશન માટે ઉત્તમ છે, પણ શિયાળામાં તેની ઠંડી અસર શરીરને વધુ ઠંડુ કરી દે છે. ઘણીવાર લોકો જીમ પછી અથવા સવારે હેલ્ધી માનતા નાળિયેર પાણી પી જાય છે, પરંતુ શિયાળામાં આ કારણે શરીરમાં ઠંડી ચડી જાય છે અને ગરદન ગળામાં ચેપ થવાની શક્યતા વધી જાય છે. એટલે શિયાળામાં નાળિયેર પાણી ઓછી માત્રામાં અથવા જરૂર મુજબ લેવું. ત્રીજી બાબત છે કેળું. કેળું સ્વસ્થ આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ તેની તાસીર ઠંડી હોવાથી શિયાળામાં ખાસ કરીને રાત્રે કેળું ખાવાથી કફ વધે છે, ગળામાં ચેપી સમસ્યાઓ થાય છે અને શરદી ઝડપથી થઈ શકે છે. ઘણા લોકો રાત્રે હળવું ખાવાની જગ્યાએ કેળું ખાઈ લે છે, પરંતુ આ શરીરને ઠંડક આપે છે અને ઇમ્યુનિટી પર અસર કરે છે. આથી શિયાળામાં કેળું ખાવું હોય તો દિવસ દરમિયાન અથવા બપોરે ખાવું સારું. ચોથી વસ્તુ છે અંકુરિત કઠોળ. આ પૌષ્ટિક અને એનર્જી બૂસ્ટિંગ ફૂડ છે, પરંતુ શિયાળામાં કાચા અંકુરિત કઠોળ ખાવાથી પેટ ફૂલી જવું, ગેસ અને ઇન્ડિજેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. ઉપરાંત કાચા અંકુરિત કઠોળ શરીરને હલકી ઠંડક આપે છે, જે શરદી માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે. એટલે શિયાળામાં અંકુરિત કઠોળ બાફીને અથવા હળવું ગરમ કરીને ખાવું શ્રેષ્ઠ. પાંચમી વસ્તુ છે ચોખા એટલે કે ભાત. ભાતની તાસીર ઠંડી હોય છે અને શિયાળામાં વધારે ભાત ખાવાથી શરીરનું તાપમાન ઘટે છે. ખાસ કરીને રાત્રે વધારે ભાત ખાવાથી શરદીની શક્યતા વધે છે અને પાચન પર ભાર પડે છે. સૌથી વધુ ખતરનાક છે ફ્રીજમાં રાખેલો ઠંડો ભાત. એ પાચનને બગાડી દે છે, પેટ ઠંડુ બનાવે છે અને ઠંડી થવાની શક્યતા વધારે છે. એટલે ભાત ખાવું હોય તો તાજું, ગરમ અને ઓછા પ્રમાણમાં ખાવું શ્રેષ્ઠ. તો આ હતી એવી 5 વસ્તુઓ જે શિયાળામાં ટાળવાથી તમે શરદી અને ફ્લૂથી બચી શકો છો અને તમારી ઇમ્યુનિટી મજબૂત રહી શકે છે. સ્વસ્થ રહેવા, યોગ્ય ખોરાક અને થોડી સાવચેતી ઘણી મોટી સમસ્યાઓથી બચાવી શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જરૂર લખો કે આ 5 વસ્તુઓમાંથી તમે કઈ વસ્તુ વધારે ખાતા હતા.